ફાઇનલી આપણે ગોવિંદ કાકાના ઘરે આવી ગયા છીએ. તો આપણે હવે ગોવિંદ કાકાને બોલાવશું. ગોવિંદ કાકા, એ ગોવિંદ કાકા, બહાર આવજો. આયો. તો ગાઈસ ગોવિંદ કાકા આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ ગોવિંદ કાકા. થેન્ક યુ. એ ગોવિંદ કાકા ગુડ મોર્નિંગ કહેવાય, હોમું થેન્ક યુ ના કહેવાય. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ આ છે અમારા ગામના ગોવિંદ કાકા. એમના વ્લોગની ઓછી ખબર પડે એટલે ખોટી કમેન્ટ એમના ઉપર ના કરતા. વિડિયો ચાલુ આવ્યો? वो चालू આ બંધ કર, બંધ કરી દે, ખરે બંધ કરી દે. चम बंद कराए. તારા મારા મને તો બતાવવાનો તો આવો ના આવે તાબૂત કો હાવલો આ તો હડકાશક શું ડોહલો. એવું કોઈ ના લાગે. તમને ખબર નહીં મેરના કાકાએ વ્લોગની ચેનલ બનાવી, ખાવા બેહીએ તોય વ્લોગ કરીએ, કઈ ક્ષેત્રમાં જઈએ તોય વ્લોગ કરીએ, બધું વટાઈએ હો અને અમારી ચેનલ હેડે હે. ચાલુ કરી. અઠવાડિયું થયું. અઠવાડિયે થયું? હુવા હું કોમ હતું કે લેડો બરફ લેવા જવાનું ફેક્ટરીએ. ચમ બરફ લેવા? માર કાકો નાવા બેઠા હે ને મને ગરમી લાગી હે એટલે હેડો આપણે ફેક્ટરી બરફ લઈને આવીએ. બરફ લેવા જાવ એમ? હુવા અમાર પાસે બાઈક નહીં એટલે તમારે પાસે આવવું પડે. આવી ભલા મોણા બાઈક લાવી દો કમે કેટલું ભેડું કરશો. ચાણો જોતા ગોવિંદ કાકાનું ઘર વાપરો. કમાતા નહીં ગોવિંદ કાકા, હાલ તો હપ્તા ભરીએ બધા લોનો લીધેલી ને બધા હપ્તા પૂરા કરીએ, દેવામાં બહાર આવી જઈએ પછી અમે બાઈક લાવશું. આ વિડિયો ના પૈસા આવશે જ બા? હજુ તો હાલ ના આવી, મહેનત કરવી પડે પછી આવી. હાલ ના આવી? ઓવા આ તરબૂચ ની મેલ દો. લેહાડો આપણે આવી બરફ લેવા જઈએ એ વ્લોગમાં બતાવી દઉં. હું ખાઈ લો. જલ્દી કરો કે યાર. લેહાડો જલ્દી. ચાલુ કર. હું બોલું ચાલુ કર. તમારે કોઈ બોલવું નહીં. તો ગાઈસ ગોવિંદ કાકો ફાઇનલી તૈયાર થઈ ગયા છે. આપણે હવે આ બાઈક ઉપર જઈશું બરફ લેવા. ગોવિંદ કાકા બાઈક ચલાવશે અને હું આગળ બેસીશ. ગાઈસ અમારા આ બાની ચેનલ લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ આવે યાર, ના આવડે ના બોલો. એ સબસ્ક્રાઇબ કરજો. હા એટલું કાપી નાખજો. હા. તો ગાઈસ મેં તમને પહેલા કીધું એમ ગોવિંદ કાકાને આ બધી ઓછી ખબર પડે છે એટલે એમના ઉપર મહેરબાની કરીને કોઈ ખોટી કમેન્ટ ના કરતા. હા. તો હવે અમે બાઈક લઈને બરફ લેવા જઈએ ફેક્ટરીએ. તમે વ્લોગ જોતા રહેજો. Guys, આપણને રસ્તામાં મારા કાકો ભેગા થઈ ગયા છે અને કંઈક કહી. હું કહો કાકા? ભાઈ બરફ લેવા જવાનું નતું કીધું યાર. બરફ લેવા જઈએ. આ ગોવિંદ કાકાએ થોડું મોડું કરાવ્યું. તરબૂચ ખાતા હતા ને એટલે. મોટી બધી વાત ના હોય કે ભાઈ જલ્દી જાઓ કા. હા જઈએ. તો ગાઈસ રસ્તામાં આપણા કાકો ભેગા થયા હતા અને થોડું મોડું થતું હતું એટલે એરા કરોજીને બોલ્યા હી. ના ના કરોજી પ્રેમથી બોલ્યો પ્રેમથી. હા એટલે હવે આપણે જઈશું બરફ લેવા. ખબર નહીં પડતી લે રખડેલા જમો. ખબર તમને નહીં પડતી ભલા મોણા. વ્લોગમાં કઈ ખરાબ કમેન્ટો આવશે સમજતા કેમ નહીં? હારું હારું બોલવું પડે વ્લોગમાં તો. અલ્યા પણ તને કઈનું જવાનું કીધું લે હે? આરે તરબૂચ ખાતા હતા અને અરે હું કઈ કે આવી બાઈક લાવી જવું કોઈ તો આયા દોડીને કે અમારી પ્રગતિ થાય ફોર્ચ્યુનર લઈને ફરતા હશે સમજે. પણ ચાણો પ્રગતિ થાય છેલ્લે 5 વર્ષ બાઈક માં મારા ઘેર આવો હો. આરો વિડિયો હેડ તો હાલ હમણાં ફોર્ચ્યુનર અમાર હળા 500 સબસ્ક્રાઇબ તો થઈએ ગયા. હા તો જવાન કજે ફટાફટ બરફ લઈને જાય. હારું પણ હવે જો બ્લોગમાં આવી રીતે તારું કિન નહીં બોલવાનું. એટલે મને તો ખબર છે લોક ચાલુ હતો ઈ. હારું તમે તો જો પાણી પડવા. હા તો જલ્દી જો હાલો. જાય જલ્દી જો. હા તો ગાઈસ આપણે હવે જઈશું બરફ લેવા. ખરેખર મને માતાના કોઈ ઠંડુ પાણી આવે છે નાવાની મજા આવે છે. હા ઠંડો થઈ ગયો. એ જંબુલાલ બોલો બોલો બા. એ આવો. આ બધું હું હે બા? હા આ બધા હું નાટક કરે ચંપુલાલ આ ગરમી કેવી પડે ભલામણ. ગરમી નો નહીં રહી એક તો એટલા પીપળા પાણી ભરીને પીપળા બેસી ગયો. અલ્યા પણ પીપળા ના કરતી બહાર નો પેલા પથરા પથરા ન આવતા નહીં તરત પાછું આવતું રહેવાનું થાય બરોબર. પીપળા બેસી રહેવાનું 5 વાગે જ બાર કરવાનું. અલ્યા પણ આવા નાટક ના કરો યાર મોડા પડશો. એટલે આ કોઈ મોજા ના પડીએ તમારે આ રીતના આવું હોય ને તો ઘેરથી પીપળું લેતા
છોકરો બરફ લેવા ગયો છે તમારા મોય પાણી ભરીને અડધો બરફ તમારા મોય નાખ્યો ને અડધો બરફ મારા મોય નાખ્યો. ના ના મારા આવા ગોડા નહીં કરો એટલે આ નોકા નો હે બા હા તમે આવા નાટક કરો તમારો છોકરો તમને કોઈ કહેતો નહીં એટલે આ છોકરું શું કે આપણે આ પણ આવા નાટક આદરે એટલે કહું એટલે આ કશું ના કે એની તાકાત છે કોઈ કહેવાની હા અલ્યા પણ મોદા પડશે ખોટા શું દેવા દવાખાના ભરો છો હવે તમે નાવો ને પેટ્રોલ લેતા હો નકા આ ગરમી ના ઉકળી જાઓ. ના ના મારો નહીં ના આવું અરે આ નોકા નોકા મજા આવે. અરે હે નોકા નોકો હો ના અલ્યા બા યાર પલાળો યાર અરે આ નોકા યાર ના આવું નહીં યાર હજુ ગામમાં જાવ કંટ્રોલ લેવાય તું ચો પલાળો તમે યાર કંટ્રોલ લે જોઈ તાણ જઈ આવો ત્યાં હો ભાઈ. હું જઈ આવો પલાળો જોજો અલ્યા અરે આ મુક જતા રે યાર. હા વાહ ભાઈ વાહ મજા આવી જાય. હવે ડૂબકી મારવા દે. અરે આ તારી પોણી ફૂલ ભરાઈ ગયું. કાકા બરફ આવી ગયો ઉતરાવો ઉતરાવો હા ઉતરાવો જલ્દી બરફ આવી ગયો લાય. મારો વ્લોગ ચાલુ હો હાય મિત્રો કોઈ કાકા નાખજો પીપળા બરફ તમે બહાર આવી જાઓ હું નાવા પડ્યો નાવા. પીપળા નાખવાનો હો ઓહો કાકા બહાર આવી જાઓ તમે બરાબર ઉભા રહે લે. તમે ભલા મને પલાળો બરાબર ઘણી વાર તો ગાઈસ મારા કાકો ગરમીના રહીતા નહીં એટલે પીપળા નાવા પડ્યા અહીં અને પીપળા પાણીનું ભરી દીધું અને હવે આમાં આ ઠંડો ઠંડો બરફ નાખી ગાઈસ આપણે નાખીએ છીએ બરફ પીપળામાં જોઈ લો આ અમારા ગામના આવ્યા અમારા ગામના કીધું ઓળખાણ અરે અમાર ગામ ના અહીં તમે અમારા ગામના અમે channel વાળા. તમે અમાર ગામ ના જ છો ને તમે ચેનલ વાળા અમે ચેનલ વગર ના હાલું બારે ભૂઈન કાકા તું બોલતા જ આવડતું નહીં યાર યાર અમે channel અમારી કહેવાય યાર એટલે અમે તમને ગામ વાળા કહીએ ચાલે હા તમે અમાર ગામ ના કેવો હા. અમે તમારા ગામ ના નહીં હારું એમ રાખો ભલા મને તમે તો યાર વિડિયો લઈએ તો તમે તો યાર નખરા કરો ના લેવાય. બોલતા જ આવડતું નહીં તમે અંદર પડજો ભાઈ vlog તમે ચાલુ કરું તમે અમે પૂછો ને તો અમે તમને અમારા ચેનલમાં લઈ લે પગાર તરીકે શું કેવું લ્યા એ વફાર કે લ્યા મારનો અને બરફ નાખે બરફ ને ઠેલી નાખી હે હું કહું હા આ ગોઈંજી કહું અમે બોલી ને હા. તો એને આપણે ચેનલમાં લઈ ગયા નહીં ના રે પછી ઇવન રોજ ચોહી બતાવા એ તો ભાઈ પગાર લેવા હોય તો રોજે આવવું પડશે એમ હું ના ના આપણા vlog માં આપણે બે બરાબર છીએ હા પણ અમારે જાણે આગળ પોકટ તારા હો હાલ નહીં તમે પડો હેડો આવી ઠંડુ ઠંડુ થઈ જાય બધું હા હા આ તમે વધારાનું નહીં કરતા આવ્યું અલ્યા શરદીનો કોઠો થઈ જાય કશું ના થાય એટલે બીમાર પડશો આ ઠંડુ એમ કોણે હવે બીમાર પડવાના એ હા ભાઈ વાહ આ ઠંડુ એમ છે વાગણું બેનું બેનું થઈ ગયું રાતે ઊંઘ હારી આવશે કાકા એ ડોહલા આ જો ધોત્યું બગાડ્યું મારું લે દોયાલું બે પાણી તો કટ ના લીધો લે મારો કટ ના લીધો હું બરાબર થઈ ગયો હવે ચાલુ કરું કર. અલ્યા તારી આ વધારાનું થઈ રહ્યું જુઓ આ તારો થોડું છે તારો લે, એ, બગડ્યો. વિડીયો તારો ફોન લાયો હો લે. ધોઈ દે અલ્યા ચાલુ થયો એમ તો વોટર પ્રૂફ હોય જુઓ હન જલ્દી જલ્દી આવો જલ્દી ચાલુ કર તો ગાઈસ અલા ટોટી ફોન પડી કટ લેવાનો રહી ગયો ઉભો રે તો ઉભો રે મજા નહીં આવતી યાર આ બધું ચડી જાય યાર કોઈ હવે ચાલુ કર તો ગાઈસ કટ લેવાનો રહી ગયો કાકો જોર છે અંદર પડે તા આજુબાજુ તમે જોઈ શકો વાગણું બેનું થઈ ગયું હોય અરે બરાબર અને હવે બરફ સાથે કાકો અંદર પડશી નાસીન મોજ કરશી હા હવે કોઈ કાકા તમાર કોમ હોય તો તમે તાર જો હો ગરજ મટીજી ઈ નહીં ગરજ નહીં યાર મારે બરફ લાવવાનો હતો ને એટલે તમને વેકમ બોલાયા હતા બરાબર હવે બરફ આવી ગયો હવે તમારે ઘેર જવું તો હા જાઓ જ જો અમે વિડિયો બનાવો તમાર કોઈ કોમ હોય તો કરો અમે વિડિયો બનાવીએ ને માર તો ઘેર કોમ તમે વિડિયો બનાવો હતો ને યો એ હા હારું માર માં નીકળી ગયો એ હા એટલું હોજે જોઈને લાઈક આવે હોજે 7 વાગે આવશે જોઈ જ લેવાનું યાર એ હા સબસ્ક્રાઇબ કરો ને અને પછી પેલી ઘંટડી દબાઈ દેવાની એટલે ઓટોમેટિક તમારમાં લિંક આવી જાય એ હા હવે ગોઈ કાકા તમને તો યાર હજુ બોલતા ના આવડ્યું શું બોલ્યા કે જરા મોટીજી આવું બધું ના બોલવાનું બ્લોગમાં પણ હારું હારું રાખવાનું ખરાબ હોય કાપી નાખવાનું કોઈ કાપી ના મજા આવે ને કોઈ એ જેવી જોઈ મજા ના આવી તમે જતા રહેજો હેડજો તો અમે અમારી રીતે ચાલુ કરીએ આ તાર કાકો મોદો ના પડે ની ઓર રાખજો પાછા આવું કીધું હા તમે જો હેડો
કાકા હા. આજે આખો કટર ડિગ્રેક મારું હું નવેસરથી લઉં પણ બોલતા નહીં આવડતું તો આ તો ડાયરેક્ટ જ જઈએ તા. હાલ પર આ પણ ડિગ્રેક આ બરફ પછી લાયા એ કઈ ખબર પડતી. એ તો બતાવે ને રસ્તામાં બતાવતો આ આવ્યો તે હેઠતા વગર વગર. તો ગાઈસ કટ લેવાનું રહી ગયું તું માર કાકો જુઓ અરે બરા ધડામ લઈને મોય પડ્યા એટલે વાગણું બેનું થઈ ગયું હો અને માર કાકો હવે બરફ સાથે નહીં મોજ કરી રહ્યા છે. હા તમારે નાવું હોય તો આવી ગયો મોજ કોમેન્ટ કરવા. કરજો તમારે નાવું હોય તો કોમેન્ટ કરજો હા બરા ભાઈ તમે તો તમારા પીપળામાં નાખીને તમે તો નો છૂટ છે તો કાકો અહીંયા મોજ કરી રહ્યા છીએ ડૂબકી મારું હો. કાકા, હું કહું હા હું ના હોય ને હા તો રોડે કોઈ ખારું ખાવાનું લેતા આવું પછી પડ્યા આપણે આમાં ખાઈ જાવ આ તે કશું હોય તમે જ્યાં લેતા હો હો? પણ જલ્દી આવજે પછી હો એ હારું આઈ સારી તો વસ્તુ લઈને આવું આ લેતો જ. હા જબરી મજા આવે ભાઈ હો બરફ આવી ગયો છે. આહા. આહા. એ બા શું કરી રહ્યા હો પીપળા ઉપર? એટલે આવું નાવાનું હતું છે. મારે નાવું હોય તો આવો. એકદમ પીપળું ભરીને નાવો હો બા. આ ગરમી કેવી પડે છે યા કોઈ અમાર હગી નહીં થતી. હા? આ ગરમી કેવી પડે છે તે ગરમી તમારે એકલા ઉપર પડે હે બધા ઉપર પડે હે? બધા ઉપર પડે છે વાત સાચી પણ હું ગરમી નો રહી નહીં એકતો એટલા માટે ઘર વગણે પીપળું ભરી અને જોઈએ આ બરફની પાત લાયો હું અને નવ છું પડ્યો ઠંડો એમ. એ બા આવી રીતના નાહો ને તો ભલા મોણો લુક લાગશે ને બીમાર પડશો. કશું ના લાગે 5 વાગે છીએ બહાર જ નીકળવું નહીં બહાર નીકળીએ તારા લૂ લાગે કે બા આ ઢળતી ઉંમરે બીમાર થાવ તો જલ્દી હમાય નહીં થો પાછા. એ ઠંડુ પાણી ઠંડુ પાણી તો ઠંડુ જ હોય કે મોય બરફ નાખ્યો હોય એટલે આવી રીતના ગરમી કોઈ લાગે એમ નહીં હો. આવી રીતના ના નવાય યાર. બધુંય નવાય. તમારે નાવું હોય ને તો તમારા ઘેરથી પીપળું કહો તો મોટું તપેલું લેતા હો એમાં હું આ બરફ નાખ્યાલું પાણી ભર્યાલું ને બેઠા નો ના આપણે નહીં નાવો ને આપણે બીમાર નહીં થાવ હો તમે તમારે એકલા નો. અમે તો ના જ કર જો છોકરો દેતા ને તમારો હા છોકરો તો જો રોડે જો રોડે રોડે જો એમ ઓવા બીમાર પડશો એટલે એનો લઈને દોડશે. અમે ના બીમાર પડીએ સમજ્યા શું કામ છોકરાને બરબાદ કરવા ઉપર બેઠો? ના કર્યા આ મસ્કરી નહીં કરવાની યાર. ઠંડુ ઠંડુ પાણી લાગે યાર. એટલે આ ઠંડુ પાણી તમને ઉપર લે છોટું ખબર તમને ગરમી ના લાગે મારા લુક નહીં લગાડી તમે તાર એકલા નાહો અને એકલા લુક લગાડો. એ નાહવા માટે તો પીપળું ભરી હોય ને બરફ મંગાયા ભાઈ અમે તો નાહ જ કર ઓ બાપા રે વધારે ઠંડુ થઈ ગયું લે હો મારે શું બરફ નાખ્યો એટલા ઓ બાપા રે ઓહ તારી બાનો ફોન. હાલો હા હા હું તમને ના તો પાડી બા આ શરીર તમારું જોમ થઈ જાય રવા દો બરફ ના નાખો તો તમે હરુપાનો બરફ નાસી નાયા હો. એ આવો હેડો આવો. એ હા અલ્યા તારી દવાખાને જવું પડશે બાને લઈને પણ મારે એકલા નહીં જાવું ના ચંપુલાલને લેતો છું. ચંપુલાલ હા ચંપુલાલ અલ્યા આયો વાપરતો નહીં બેરિયો. ચંપુલાલ હા અલ્યા વાયો કીયા કેમ વગા કરી રહ્યા છો આ બાજુ આવો, તમારું કોમ છે. કૂદો પાણી બોલો લોચા વાંચી જાય. હું થયું આ બાને આ તકની અસર છે. બહારના અટક ઓવા બા પીપળામાં ના પડ્યા હતા ને તો શરીર આખું જોમ થઈ ગયું હો. એટલે પીપળા નાતા તાણા ઓવા એટલે એ તો મેં હમણાં કીધું મુકલા બીમાર પડશો પણ મોનતા નતા એ તો એ તો મુએ કઈ ના પડે નતા મને પણ એણે મને ફોન કર્યો કે છોકરો હાજર નહીં તમે હાલ ના લાવો કે મારે દવાખાને જવું પડશે. દવાખાને જાઓ વાહ. લો ફટાફટ હેડજો હાલ હેડો બાઈક લઈ લો આ લઈ લો બાઈક જ લઈ લો બેસી જાઓ. ચાલો નો ફોન આવ્યો.
લે આ તારે આ તો બાનો ફોન. બોલો બોલો બા. હા બા હું તમારા જોડે આવ્યો તાણે તમે નાવાની ના નતો પાડતો. ઓહો ઉપાધિ કરી ઘેર બીજું કોઈ નહીં. આ તો હાલો હું ઘર જોડે પોકવા જ આવ્યો. આવું ફટાફટ હો. એ આવું. મારી વાત મોન્યા નહીં અને દવાખાનું હરવરાયું. લાવ જવા દે ફટાફટ દવાખાને લઈને જાઉં. તારી ચંપુલા મારે જીપ બાર કાઢ નાખી નક્કી બાદ જતા રહે. બા એ બા બા કોઈ છે જતા રે બા બા જતા એ બા તારી ઓને તો જીભ ને બધું કાઢી નાખ્યું હો. હજી તો હાલ ફોન કર્યો હો કીધું હું હાલ આવું દવાખાને લઈ જાઉં હું ને. એ બા લાલબા ફોન તો મને ઓને ઘેર કર્યો તો મને કે હાલ ના લાવ મારે દવાખાને જાવું. તો ભાઈ ભલા મોણો પહેલા તમને ફોન કર્યો હોય તો ઝડપી ના આવરાય યાર. અમને આવતા તો ટિકિટ જતી રહી. એ ગોંજી સોનારો યાર કાઢા તો યાર હવે નાવાની ના પાડી હતી. હું ના પાડતો તો કે લૂ લાગશે ડોહા. ના ના આ ડોહું મોન્યું ને નીકળી એ ગયો. બધી વાતો પડતી મૂકો વન કાઢવાનું કોક વિચારો મહેમાનો ફોન કરો યાર. અલે એ બધી વાત છોડો પેલા દવાખાને લઈ જઈએ ભલા મોણા. પણ હવે યાર જતા રહે ઓને હું દવાખાને લઈ જઈએ. ના ગોવિંદજી દવાખાને તો લઈ જવા પડી યાર. એના છોકરાને જોણ કરવી પડે યાર. અલ્યા પણ દવાખાને હું લઈ જઈએ દપારા બંધ થઈ જાય યાર. એ બધી વાત સાચી પણ પછી દવાખાને તો લઈ જવા પડી. અલા કાકા હાથ ઉકલા ધબકારા બંધ ના કરતા ને જતા રહો. શ્વાસ તો બંધ કરો હો તમે. હાથ ઉકલા મરી જાઓ. હા હાથ ઉકલો શ્વાસ તો બંધ કરો મરી જાઓ. એ તો શ્વાસ બંધ કરતા પણ હારી નીચે આવે. અલા પણ ઈમન જતા રહો યાર. આપણું કામ થઈ ગયો. કોઈ થયું નહીં. હાથ ઉકલા હમણાં જતા રહ્યા તો અડધો પ્રેન્ક ઉતર્યો. તાણી હા તારું ભલું થાય તારે તાર જો બોલવાનું આવતું હતું. તારા ખાલી ઉતરવા વાળી જો રાખવા નથી. પણ આ ચંપુ કાકા એમ કીધું કે ધબકારા બંધ થઈ જાય એટલે મારો જીવ ગભરાણો. મૂકું વાને હાથ ઉકલો શ્વાસ બંધ કર્યો તો મોણે વધારે ઘડી રહી કે નહીં એટલા તમે કીધું. ના 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 એ તો મારા પ્રેક્ટિસ પડી ગયેલી છે સમજો. પણ એવી પ્રેક્ટિસ ના હારી કોઈ વાતો નહીં યાર અડધો પ્રેન્ક થઈ ગયો. આ બધી વાતો એથી મેલો અને આ બધું હ હું એકો. તમે નેચરલ છે તો ગાઈસ પ્રેન્ક મારા કેન્સલ કરવો પડ્યો વચ્ચે કારણ કે મારા કાકો હાથ ટુકડો શ્વાસ બંધ કરીને બેહી ગયા હતા. આ જો આ ગોમ વાળાના રિએક્શન જુઓ. એ આપણો મોઢું નહીં બતાવો ફેરવી દો લે. રે કાકા આગળ લોક કરો હું આવું. લાગજો ભાઈ. આ ચંપુ કાકા ફોન આવજો માં કાકા. અલા પેલા વિડિયો બંધ કરો પેલા વાતની ચોખવટ કરો યાર. તો મિત્રો આ છે ચંપુલા એ ગયા બંધ કર લે. રોતા તા બરોબર ના. તું અઢિયા સાડી અને દીધા. આ છે લાલભા બરોબર છે. એ! સંગત ના કરાય. ઓ આનો વિડિયો જોતા જ નહીં તમે. આ ડોહો અમારા ગામનું ફેલ મોલ આ ફેલ. બધા નાટક આજો તો લે હે. તો મિત્રો અમે પ્રેન્ક કરે એટલે બધા કેવા કયા થઈ ગયા. આવી કેજો આ બધું હું છે આ બધાને કેજો હું છે. આ બધું હું છે તમારું અપડું છે. ઓ વાપરવું હે અપડો સવારના 8 વાગી ગયા છે ને આ બાજુ હું ઉઠી ગયો છું. મારા કાકો પણ ઉઠી ગયા છે તો એમને આપણે વ્લોગમાં મુલાકાત કરાવીએ. ગુડ મોર્નિંગ કાકા. કાકા હું મોઢું ના રાખશું પબ્લિકને ના ગમે. હસો હસો હસતા રહો હસતા. તો ગાઈસ કાકાનું હળી ગયેલું મોઢું જોઈને આપણને એવું લાગે છે કાકો કઈ ઊંડા વિચાર કરતા લાગે. શું વિચાર કરો છો કાકા? કોઈ ઘણા વિચાર નહીં કરતો. અલે હે કાકા આવું બધું ચો બોલો. આવા કજાળ વેળા વ્લોગમાં નહીં કરવાનું. ભલે આપણે બોલવાના કજાળ હોય પણ વ્લોગમાં તો હા ને સારું સારું બતાવવાનું કે આપણે હારા જ છીએ સમજ્યા. તો આપણા વ્લોગ હેડી ને ના હેડી આપણા છે ને લોગની ચેલેન્જ બંધ કરી જેમ ચેનલ બંધ કરી દે એટલે વિડિયો નહીં ઉતારવા. કેમ નહીં ઉતારવા એટલે નેટ પ્રગતિના પંથે આપણે ચડવા જઈ રહ્યા હા
અને તમે ભલા માણો વ્લોગની ચેનલ બંધ કરો. અલે એક ને એક વસ્તુ બતાવીએ તોય દેખાડા મેં પ્રગતિના પંથે ના ચડી સમજો. નવું વસ્તુ આલવું પડે. કાલ રાતે આપણે વિડીયો મેલ્યો હા. એની કમેન્ટો તું જોઈ એમ કે લે યાર. ના હું વ્લોગ અપલોડ કરીને ખાઈને હુઈ ગયો તો અત્યારે સવાર ઉઠીને સીધો વ્લોગ ચાલુ કરી દીધો. મેં કોઈ વાંચી નહીં કમેન્ટો. એટલે આ બધી પબ્લિક આપણને બોલે છે. ચમ બોલા કોઈ ખરાબ આવી ગયું હું વ્લોગમાં ખરાબ નહીં આવી લ્યા. તો પછી કે રોજ ના રોજ ખાવાના વિડીયો હું બનાવીને મોકલો હો. ચોક ફરવા જો એરે વિડીયો બનાવો. તમારા ગામવાળા અંગત માણસો અંગત પ્રેન્ક કરો એવા વિડીયો બનાવો. એવું બધું કે છે કે આખો દાડી ડુંગળી કાળી મરચ ભાત આવું બધું બતાય કરો. કાકા વાત સાચી હે પણ ફરવા ઇમલીમ જવરાય હકો. હાલ આપણા પાસે પૈસા નહીં, ગાડી નહીં. ફરવા જઈએ તો પૈસા હોવા જોઈએ ને ગાડી હોવી જોઈએ તો આપણે ફરવા જઈ કે ભલામણ. અને એક બીજી વાત, હાલન મને બહાર જતા શરમ આવે. હું નવો વ્લોગર બન્યો ને તો બહાર બધા વચ્ચે બોલતા શરમ આવે. એટલે આપણને જો આપણે ગાડી લઈને ફરવાય જવું નહીં બરોબર છે. હા. અને આપણે તો કોઈ બહાર જઈને વિડીયો બનાવે છે આપણે ના હોય ને તો હા. આપણા ગામમાં પ્રેન્ક કરીએ. આપણા ગામવાળા અંગત આપણે ગોમાળા અંગત પ્રેમ કરવાની વાત કરો કાકા. હોવે. તમે એકદમ ભૂલી જો ગોમ વાળા છેતરવા એટલા લોઢાણા ચણા ચાબાસી એક ઉપર એક પટકા એવા માણસો હી આપડા. હા તારો કાકો રહ્યો ને હા આખા ગામનો વેચીને ચણા ખાઈ જાય એવો. એ વાત સાચી પણ એમ ના છેતરાય નહીં રે. એટલે છેતરાઈ જાય અને આપણા પ્રેન્ક નો વિડીયો બની જાય. કેવી રીતે છેતરશો ને કેવી રીતે પ્રેન્ક નો વિડીયો બનાવશો? અભણમાંથી જાય. હા આ પીપળું રહ્યું ને હા હું વહીકલ લાઈન પોણી ભર્યો બરાબર છે. હા અને તારે છે ને ગોવિંદજીના ઘેર જવાનું હા. અને ગોવિંદજીને લઈ અને ગોવિંદજીનું બાઇક લઈ હા. અને બજારમાંથી તારે બરફ લાવવાનો બરાબર છે. હા. બરફ આપણે પીપળામાં નાખીએ બરાબર છે. હા અને પછી હું પીપળામાં પડ્યો હા તારા ઉપર જતું રહેવાનું કેમેરો લઈ બરાબર છે. ઉપર ઓવર પીપળામાં પડી હા. અને હું ગોવાળામાં બધાને ફોન કર્યો બરાબર. કે મને થોડું અટક જેવું થાય છે હા. તમે ફટાફટ મારા ઘેર આવો. એટલે બધા મારા ઘેર આવી જ ના આવી હા એટલે હું મરવાની એક્ટિંગ કરી બરાબર છે. એટલે એ બધા ગભરાઈ જાય. એનું રિએક્શન કેવું આવશે કેવું નહીં આવે એ બધું કેમેરામાં આવી જાય બરાબર છે. અને પછી આપણે ફોડવાનો કે આ તો અમે તમારા આગળ પ્રેન્ક કર્યો આપણો 12-13 મિનિટનો વિડીયો બની જાય. કાકા જબ્બર પ્રેન્ક નું વિચાર્યું હે તમે તો. હા વિચારવું જ પડે કે વિડીયો ની અંદર આગળ વધવું હોય તો કોક ને કોક નવું લાવવું પડે. નકર જો એ ના તમે હાલો પબ્લિક ને તો પબ્લિક તમારે છે ને અનસબસ્ક્રાઇબ કરી દે. હારું હવે તમે બોલ્યા કે બે હું ફેર ઇન્ટ્રો આપી દઉં. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવારના 8 વાગી ગયા છે અને મૂન માર કાકો બે જણા ઉઠી ગયા છીએ અને આજ આપણે કરવાના છીએ ગોમવાળા સાથે પ્રેન્ક. તો મિત્રો શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો. આજે આપણે ગામવાળા સાથે કઈ રીતે પ્રેન્ક કરશું તો તમે પહેલેથી લઈને છેલ્લે સુધી કમ્પ્લીટ વિડીયો જોતા રહેજો. તો હું જાઉં છું ગોવિંદ કાકાને લઈ અને બરફ લેવા. હા જળો બરફ લેતા હો. હારું તમે આ બધી તૈયારીઓ કરી દો. હા તૈયાર કરી દો હો. એટલા બધું કરવું પડ્યું. એ બા આ બધા વિડીયો માટે કરતા હતા ઓવે તમારા બધા અંગત પ્રેન્ક કર્યો. પણ આવો પ્રેમ કરાતો હોય છે. બધું કરાય કેમ ના કરાય વિડીયો જ બનાવો અમાર તો. પણ તમે તને અડીએ ના સડાઈ દીધા. આ તો ઘણી વાર હાડીએ ચડવું પડે. અડીએ ચડીએ એનું નામ પ્રેન્ક કહેવાય. અમાર પબ્લિકની કમેન્ટ આવતી હતી ચેનલમાં કે તમારા ગામવાળા અંગત પ્રેન્ક કરો તે મારા કાકાએ આઈડિયા વિચારીને તમારા બધાનો પ્રેન્ક કરી નાખ્યો. હા અને તારા કાકો રિયલમાં જતા રહ્યા હોય તો ના જવા દઉં તરત ના બોલ્યો. તો પછી રામ બોલો ભાઈ રામ એનો પ્રેમ મિલવો પડે વિડીયો પછી તમારે. એ તમે જપો કે યાર આ બધું ચેનલ ચાલુ કરી લે તમે. આ થોડે એમ તો કેટલા સબસ્ક્રાઇબ ખરા પણ છો 550 સબસ્ક્રાઇબ કર્યા વિચાર કરો. હવે મોઈન એક ટાઈમ થાય થોડા દામ થઈ જા. થોડા દાન થઈ જાય પછી પૈસા ફસી જાય. અલ્યા પણ આવા ગોડા ના કરે યાર. કોક દાડા હાથ ચૂકલા મરશો તમે નહીં આવીએ વાત કરો કોઈ. આ તો હાથ ચૂકલા કર થોડો કર રોજ મરવાના વાત કરી રહ્યા હતી. અલગ અલગ પ્રેન્ક કરીશું અમે તો. હા આ ડાયલોગ કર્યો તો અઠવાડિયે ચીડી બીજું. એ બા હા. આ બધું પડતું મેલો વિડીયો ની બધી વાતો સોના મોના જે ખેતીવાડી કરો ને એ કરી ખો. હાથી આપણે ખેતીવાડી કરવાની પણ વિડીયો બધું ભેગું બતાવવાનું. ખાવાનું બતાવવાનું, ખેતરનું કામ બતાવવાનું, ભેંસોનો ચાર પૂરો કરવાનો એ બતાવવાનું બધું બતાવવાનું મિક્સમાં. હા એટલે બે બાજુ અમારે આવક આવે ને તો અમારું આ ધાબુ ભરાય ને. હા આ પછી આ પત્ર નાખી દેવાનો 2 માળનું ધાબુ કરી દેવાનું. એટલે તારો કાકો આખી જિંદગી મજૂરી કરી છૂટ્યો હો તો આ એને પતરાજી નહીં બદલે ને ધાબુ ચોય પડશે. હવે આ યાર. ચેનલમાં પૈસા આવશે. એટલે તારા કાકાના વાદે રીએ તો હિન એ જાહી
પણ આમાં શું ખબર હે મારામાં ટેકનોલોજી નહીં ભરી આનામાં પૂરેપૂરી ટેકનોલોજી ભરી છે બરોબર છે તમારે આ વિડીયો બનાવવાનો લાયો એ હારી બુદ્ધિ છે ને એ તમે જોડે રહીને એની બુદ્ધિ બગાડી લેવો. હવે તો કરવું છે જતા દાડે અમારે વિડીયો ઉપડી જાય ને 4 વાઢવા એમાં નહીં જવું મશીન લાભાઈ 4 વાઢી પેશન્ટ ખવડાવી તમારે જે લાવવું એ લાવજો પણ કોણ ખોલીને મારી વાત આપણો આવી રીતના ગોમ વાળાને હેરાન નહીં કરવાના નક પછી પેલી કહેવત જેવું થાય વાઘ આવ્યો અને જે દાડ હાથ ચુકલો વાઘ આવશે ને એ દાડ કોઈ બચાવ વાળું નહીં આવે પાછું. ઓય જો જંગલ સાથ વાઘ આવશે કાકા. આ વળી નેનું હોય વધારે બોલે હા. વાઘું નક્કી ના કહેવાય હાલ હમણાં વાઘ આવે ભેળો જતો હમણાં પટી ગયા હોય તો હાલ ઉભારો કાકા વાને મને થાપ મારી તો ગાઈસ અમે પ્રેન્ક કરે એટલા બધા કાયા થઈ ગયા હી તે અમને મારવા ઉપર ઉતરી આયા છે. મારા છોકરાના લાફો જ ચોડ્યો અત્યારે ચોળ જ નતા. જો ફોટો ના ગાઈસ જો જોયો. છે કાયા થઈ જો ઈવાના મોઢા જુઓ તમે. આ તમારા છોકરો એ લાયક જ થાપો ખાય લાયક. આ વાત કરી દીધી તો મિત્રો અમે તમને અઠવાડિયામાં એક જ વખત પ્રેમનો વિડીયો આપશું કારણ કે આ બધા કયા થઈ છે તમે હવે સોમથી શનિવાર સુધી તમારા ખાવાના વિડીયો જોવાના બરાબર રવિવારે પ્રેન્ક આપશું કારણ કે પ્રેન્કમાં જીવનું જોખમ રહે. આ જીવનું જોખમ ના આ બધા મને બોલી હળીએ સરી જાય હા તો ગાઈસ આઈરો પ્રેન્ક આપણે અહીંયા પૂરો કરીશું. ગાઈસ એ ભરો ઇન્ટ્રો આલ જાજો બોલું એટલે નહીં બોલું તો ગાઈસ આપણે અહીંયા પ્રેન્ક પૂરો કરીશું. અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. 8 મિનિટ જેવો વિડિયો થઈ જા. બસ હાય આવી બોલો હું કહેતા હતા કો. કશું કહેતા નહીં બીજી વખત આવી રીતના જો ગોમ વાળાને હેરાન કર્યા ને તો ગોમ બાર કાઢી મિલશું. આ કે હવે નહીં કરે બીજું કોઈ તો પછી આ તો કોઈ આપણા ગામના અમે વાયરલ જ નહીં કરીએ અમારું ઘર અને બજાર જ વાયરલ કરશે આપણે બજારમાં જઈને પેન કરશે લે હો વાત આટી ગોમ વાળાને તો ફેમસ કર્યા જેવા જ નહીં. ના આ આપણું ગામ ફેમસ થઈ જાય તો તમે વિચાર કરો ચોની વસ્તી આવે આ આપણું- બધા મળવા આવી. અરે અમારે ફેમસ કોઈ થાવ નહીં તમે બાપ બેટો ફેમસ થો હા ફેમસ જ છે આપણું ગામ તો અમે ફેમસ જ છે ગામના તાલુકે ને જિલ્લે જઈને પૂછ્યા ખાલી આપણા ગામનું નામ જો. આ એ તો ખબર હે પણ અમારા વિડીયો બધા ફેમસ હા. લેવડો ગેરેટી હેલો. હવે પ્રેન્ક ના કરતા આખો તમે ધોકા લઈને આવશું શું કીધું આ નહીં કરીએ. બાકી તમારે જે કરવું હોય ને એ વિડીયો જે ઉતારે ઉતરે જો પણ અમને હેરાન ના કરતા. હા ભાઈ નહીં